હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કાઠિયાવાડી રીતે આખા રીંગણા બટેકાનું શાક। આ શાક આપણે કુકરમાં ઝટપટ સરળ રીતના બનાવીશું। રોટલા રોટલી કે ભાખરી સાથે તમે તેને ગરમા ગરમ સર્વ કરી શકો। તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી। અમે 6 થી 7 નંગ જેટલા નાના કૂણા રીંગણા આવે એ લીધા છે। આ નાના 4 નંગ જેટલા બટેટા લીધા છે। રીંગણાનો સાઈડનો ભાગ છે તેને આપણે કાઢી લઈશું। અને ડીટીયાના ભાગને પણ આપણે અડધો આ રીતના કાઢી લેવાનો છે। પછી રીંગણાને વચ્ચેથી આ રીતના કાપી લઈશું। આ રીંગણા જે કાપતા જાય અને તરત જ આપણે પાણીમાં નાખતા જઈશું। આ નાના 4 બટેટા લીધા છે તેને છાલ કાઢીને આ રીતના કાપી લઈશું। તેને આ રીતના પાણીમાં રાખી દઈશું। તો આ રીતના બધા રીંગણા અને બટેટાને કાપીને આપણે પાણીમાં રાખતા જઈશું। તો હવે આપણે રીંગણા ભરવા માટેનો મસાલો તૈયાર કરી લઈએ। તો રીંગણા ભરવા માટેનો મસાલો તૈયાર કરવા માટે 1 વાટકી પાપડી ગાંઠિયા લીધા છે, અડધી વાટકી સેવ લીધી છે, અડધી વાટકી આપણે શેકેલા સિંગદાણા લીધા છે। તો આપણે ચટણી બનાવવા માટે 1 લસણનો ગાંઠિયો આ રીતના ફોલીને લીધો છે। તો આ રીતના આદુના નાના નાના ટુકડા કરીને લીધા છે। 1 લીલું મરચું આ રીતના કાપીને લીધું છે। 2 ચમચી લાલ મરચું લીધું છે। તો આ ખાયણી અને દસ્તો લીધો છે તેમાં 1 વાટકી આપણે પાપડી ગાંઠિયા નાખી દઈશું। પછી તેમાં અડધી વાટકી સેવ નાખી દઈશું। પછી તેમાં અડધી વાટકી શેકેલા સિંગદાણા નાખી દઈશું। હવે આને આપણે અધકચરું ખાંડી લઈશું। તમારે આને મિક્સરમાં વાટવું હોય તો મિક્સરમાં વાટી શકો। તો હવે આને આપણે બીજા વાસણમાં કાઢી લઈશું। તો હવે શાક બનાવવા માટે ખાંડેલું મરચું તૈયાર કરી લઈશું। સૌથી પહેલાં આમાં આપણે લસણની કળીઓ નાખી દઈશું। પછી તેમાં આપણે કાપેલા આદુ અને મરચાં નાખી દઈશું। પછી તેમાં 2 ચમચી લાલ મરચું પાવડર નાખી દઈશું। આ મરચું આપણે મીડિયમ તીખું જ છે। તો હવે આને આ રીતના ખાંડીને આપણે મરચું તૈયાર કરી લઈશું। તો આ રીતના આપણે ચટણી ખાંડીને તૈયાર કરી લીધી છે। તો આ ગાંઠિયાને ખાંડીને રાખ્યું છે તેની અંદર આ ખાંડેલું મરચું નાખી દઈશ। આ રીતના તાજું મરચું ખાંડીને નાખવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે તેની અંદર આપણે કાપેલી કોથમીર નાખી દઈશું। પછી તેમાં અડધી નાની ચમચી હળદર નાખશું। પછી તેમાં 2 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું। પછી તેમાં અડધી ચમચી ગરમ મસાલો નાખીશું। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખશું। પછી તેમાં અડધા લીંબુને આ રીતના નીચવી દઈશું। પછી તેને સારી રીતના મિક્સ કરી લઈએ। તો સરસ રીતના આ રીતના મિક્સ કરી લેશું। તો આ સરસ રીતના આપણે મસાલો મિક્સ કરી લીધો છે।
આ મસાલો હવે રીંગણા અને બટેટા ભરવા માટે તૈયાર છે. હવે રીંગણાને આ રીતના ધોઈ અને નિતારી લેશું. પછી આ રીતના બટેટાને ધોઈ લઈશું. તો આ આપણે બટેટા અને રીંગણાને સરસ રીતના ધોઈ લીધા છે. હવે આપણે તેમાં મસાલો ભરી લઈશું. હવે આ જે કાપીને રીંગણા રાખ્યા છે તેમાં મસાલો ભરી લઈશું. તો આ મસાલો આપણો એકદમ ટેસ્ટી બન્યો હોય છે તો જ રીંગણાનું શાક આપણું એકદમ ટેસ્ટી બનશે. જેવી રીતના રીંગણા ભર્યા એ જ રીતના આપણે બટેટામાં પણ મસાલો ભરી લઈશું. બટેટાને ભરતી વખતે મસાલો આપણે હળવા હાથે બટેટામાં ભરવાનો છે. બાકી બધા રીંગણા અને બટેટામાં આ જ રીતના મસાલો ભરી અને તૈયાર કરી લઈશું. તો આ આપણે રીંગણા અને બટેટા મસાલો ભરી અને તૈયાર કરી લીધા છે. તો આ જે મસાલો હોય તો તેને આપણે શાકમાં ઉપયોગ કરીશું. સૌથી પહેલાં આપણે કુકરમાં 2 ચમચા જેટલું તેલ નાખી દઈશું. તેલ ગરમ થઈ જાય પછી તેમાં નાની અડધી ચમચી રાઈ નાખશું. રાઈ ફૂટી જાય પછી તેમાં અડધી ચમચી જીરું નાખશું. હવે પછી તેમાં અડધી ચમચી હિંગ નાખશું. હવે પછી તેમાં મીઠા લીમડાના પાન નાખશું. હવે આ ભરેલા રીંગણા બટેટા તેમાં નાખી દઈશું. તો આ બધા રીંગણા અને બટેટાને આપણે કુકરમાં નાખી દીધા છે. પાંચ મિનિટ સુધી આપણે રીંગણા અને બટેટાને ધીમા ગેસ ઉપર સાતડી લઈશું. હવે આ મસાલો વધ્યો ને તેને ઉપરથી નાખી અને મિક્સ કરી લઈશું. તો આ મસાલો આ રીતના સરસ મિક્સ થઈ ગયો છે. હવે તેમાં 1 ગ્લાસ ગરમ કરેલું પાણી નાખશું. તો ટોટલ આપણે આમાં 1.25 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે. તો તમારે રસો જેટલો કરવો હોય એ પ્રમાણે તમે પાણી નાખી શકો છો. હવે તેને સારી રીતના મિક્સ કરી લેશું. હવે તેની ઉપર થોડુંક મીઠું નાખશું. થોડુંક મીઠું આપણે ઉપરથી નાખશું એટલે શાક આપણું મોરું ન લાગે. હવે કુકરનું ઢાંકણું આપણે બંધ કરી દઈશું. હવે આ કુકરની આપણે 4 સીટી કરી લઈશું. કુકરની 4 સીટી થઈ ગઈ છે. હવે કુકર ઠંડુ પડે પછી તેને આપણે જોઈ લઈએ. તો એકદમ સરસ એવું શાક બનીને આપણું તૈયાર થઈ ગયું છે. પછી તેની ઉપર થોડીક કોથમીર નાખીશું. તો તૈયાર છે આપણું કાઠિયાવાડી આખા રીંગણા અને બટેટાનું ભરેલું શાક. આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને તમે જરૂર જણાવજો. જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.